તું આખીરો થી છોય જા બાપ ઈશ્વર ની તેની દીકરીએ કીધું તું હો પણ જ્યારે આ બાઈ આ પોતાના રૂપના અવતાર જેવી પોતાનો જીવ બચાવવા હે ઈ સિંહોના જ્યારે ડુંગર છે ની માથે ધીરે 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 બાઈ ડગલા માંડતી વાહે 15-20 માણાનું ધાડી વાયલું આવે છે હો ઈ ધીરે ધીરે પોતાનો જીવ બચાવવા ઈ ધીરે ધીરે એમ કે સિંહોના ડુંગર માથે ચડી પણ જ્યારે ઈ વખતની માલિકો સતયુગની માલિકો એવી નર થતા ને એવા નારીઓ થતી હો ઈ ધીરે ધીરે પગથિયા મંડી ચડવા પણ ત્યારે બાઈને પોતાની આત્માની માલિકો એમ કે જેટલા મારી વાહે આવે છે મને આંબી તો લે હવો પણ ત્યારે જ્યાં રૂપના જેવી બાઈ હતી ને મારા સૂર્ય જેવા ભગવાનને કીધું કે એ રાણા દેના નાથ આ જો જગતની માલિકો જો આજ મારી આબરૂ નહીં બચાવ તો જગતની માલિકો આ સ્ત્રી જેવું જગતની માલિકો ક્યાંય નામ નહીં દેવો પણ ત્યારે ઈ બાઈએ ઈ દીકરીએ મારા રાણા દેના નાથ સૂર્ય જેવા ભગવાનને જ્યારે એમ કીધું તું ને કે આજ મારી લાભ તો તારા હાથમાં છે ત્યારે મહિલા મંડળ ઈ સૂર્ય ભગવાનનું તેજ એના તેજથી એમ કે ઈ સૂર્ય ભગવાને તેજી બાઈ માથે નાખ્યું ને હે ઈ સૂર્ય ભગવાન એની માથે તેજ નાખ્યું ત્યાં તો ઈ સતી થઈ ગઈ હો ન્યાન આખો પોતાનો દેહ છે ને ઈ દેહ બળીને ભસ્મ થઈ ગયો અને ઈ બાઈ હજી હાલની તકમાં મોજૂદગીનો દાખલો છે ઈ બાઈ ન્યા સૂર્ય જેવા ભગવાનના તેજથી જ્યારે એમ કે અહીંયા ભસ્મ ભૂત પોતાનો દેહ થઈ ગયો ને અને હાલની તકની માલિકો હજી મોજૂદગીનો પરચો છે ઈ બાઈએ પોતાનો દેહનો ત્યાગ કર્યો મારા સૂર્ય ભગવાને બારીને ભસ્મ જેને કરી દીધી ને સૂર્ય જેવા ભગવાનને કીધું તો કે આજ મારી લાભ તો તારા હાથમાં છે બાપ અને સૂર્ય જેવા તેજથી એના કિરણોથી તેજથી જ્યારે એમ કે બરીને ભસ્મ થઈને અને હાલની તકની માલિકોની સિંહોરી માતાજી તરીકે પૂજાય છે એ મારી વાલો લાગ્યો તો તને સિંહોરનો ડુંગર મારા સિંહોરના ડુંગરા વારી માં સિંહોરી તને બોલાવું પણ વાલો લાગ્યો તો માતાજી તને સિંહોરનો ડુંગર આવ્યો તો માતાજી એક દી ગોહિલ વાળનો ઓલો ભાવણાનો નરેશ આવ્યો હતો મારો નોંધારાનો માં મેલડી આધા મારો નોંધારાનો માં મેલડી માતાજી તું આધા એક મને હિન્દુ એક મને મુસલમાન એક મને બોલો ધોળકાનો ધણી બોલો મામસો બેગડો અરે રે તેરી જનાજા ઉતારે મારી મેલડી ધોળકે એ હા હરે તોરણીઓ વાલો રે મારી મેલડી મારી માં એ તારો લીમડો છે રડિયાડો તોરણીઓ વાલો રે મારી મેલડી મારી માં નાગણ હા
મના હવા હવામણ ના તાવા અરે મના હવા હવામણ ના તાવા મેલડી એવું બોલા અરે મને બુટિયાની લત હવે લાગી બુટિયો દેને બોકડો બુટિયો દેને મને બુટિયો દેને એવું તો પ્યાલાની દેવી હું તો પ્યાલાની દેવી પ્યાલાની દેવી હું તો પ્યાલાની દેવી સોનાની સિંગડી ને રૂપાની રેખરીઓ સોનાની સિંગડી ને રૂપાની રેખરીઓ હાથઈ બેનું માથી માં ખોડિયાલ નાની હાથઈ બેનું માથી નાની હતી પણ માતાજી માં ખોડિયાલ તારું કામ હતું મોટું મોટું એ મામડિયાનું માં ખોડિયાલોનું મેણું ભાંગવા હિયું ઉતર્યું માં તમે હાથઈ બેનું એ ખોડલ તારો એ હવે દાદણિયામાં વાસ રે એ બોલા દાદણીએ વગેરે આવડ ખોડિયા માં ભગવતીનો નાગ બાપાનો નવરંગો માંડવો અને એમાં અમારા બેન સી પ્રધાયરા હોય કેવી ગરબાની રમઝટ બોલાવા તમારા મુક્તા બેન ને એકવાર જોરદાર તાલીથી બતાવો કારણ એ સુંદર મજાના માતાજીના ગરબા લઈને આવે છે મિત્રો એકવાર જોરદાર તાલીથી બતાવો હા મોજા હા મારી લાલપરીની મોજા મોજા
એ ખમકારી 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 ખોડલમાં ખમકારી તું સાંભળજે પણ પાણીમાં એ પાણીમાં એ તું માતાજી માં ખોડિયાલ તારું પર હા પણ હોના રૂપાની બની તી માં ખોડિયાલ માછલીઓ પણ હાતે બેનો જેને જગદંબા જેને ગંગાનો અવતાર કહેવાય અને મહિલા મંડળ મામડિયા ગઢવીની તો ન્યા માતાજીએ જન્મ નહોતો લીધો એનું મેણું ભાંગવા માં ખોડિયાલ ગયા તા હો મારી હાથઈ બેનો ઈ મોમડિયાના તાતાના નેખની માલિકોર હાથઈ બેનો પોઈટા છે 8મો વીર મેરખીયો વીર પોઈઠો છે પણ માતાજી જોગ માયા મદરી રાતનો ગજરો થાલે માતાજી તાતણિયાની માલિકોર મારી જોગ માયા પારણિયાની માલિકોર માતાજી નાગણીઓ થઈ જાય હો હે સૌથી મોટી બેન આવડ અને જે હાથે બેનો માંથી જે નાની હતી ને માં જોગ માયા સૌથી નાની જાનબાઈ એમ કે છે કે બેના ઘોડિયાની માલિકો હોવા નથી આવી મલખમાં કાઈ કામ કરી તો જગત આપને ઓળખે તો બેન હાલ આપણા પિતાને જે મને વાંજિયાના નામનો જાકારો દીધો તો ને
બેન આ શેખાત વાળા છે જેને શિલભદ્ર રાજા છે તો હાલ બેન આપણા બાપને જેને વાંજિયો કીધો તો એનું વાંજિયાનું વેર લેવા જવું છે બેન એ હાથે બેનું ત્યારે શિલભદ્ર રાજા હતો ને એનો હાથ ગાવનો બગીચો હતો જેની માલિકો વનવનના ફૂલ આવે હો હાલ બેન આપણા બાપનું વેર લેવા જાવું છે ધારાગર નામના બગીચાને જોવા જાવો છે એ મારી જોગ માયા નવકુંડીની માતાજીએ ભેંસોના રૂપ લઈને બગીચામાં પગ મૂક્યો ને ઓહો એવા એવા ઝાડ હતા માતાજીએ માથા મારીને માતાજીએ ઝાડ ઉથમા કરી દીધા હો જેમ ખેડૂ ખેતી કરે ને એમ આખો બગીચો ખેડી નાખ્યો પરભાતનો પોર ઉગ્યો બગીચાના માળી આવ્યા ઓહો હાથ ગાવનો બગીચો હતો માતાજીએ ખેતી કરે આખો બગીચો ખેડી નાખ્યો હો રાત દરબારની માલિકો શિલભદ્ર રાજાને ખબર પડી ઓહો બગીચાના માળીએ ફરિયાદ કરી કે બાપુ આપણો ધારાગર નામનો બગીચો એની માલિકો રેવા ફૂલ આવતા ને બાપુ કોક એવું જનાવર આવ્યું ને આખો બગીચો ખેતરની જેમ ખેડી નાખ્યો છે બાપુ એના હગડ જાઓ એના હગડ ગોતો વળી પાછી મેઘલી રાત આવીને હાથે બેનું પાર પિંગલાની માલિકો વાતો માંડી કરવા બેન ક્યાં જાગી હે એ બેન ક્યાં જાગી સૌથી નાની જેનું નામ જાનબાઈ હતું ને જાનબાઈએ કીધું બેન હાલ આ ધારાગર નાની બગીચાને ખેડો છે આવા શિલભદ્ર રાજા છે જેનો રાતડિયા નામનો પાડો છે રાતડિયા નામના પાડાને જોવા જાવો છે બેન અને નવ ગાંડીનું તેલી પાડો કાઢે છે ત્યારે હાથે બેનો શિલભદ્ર રાજાના માતાજી રંગમોલ માથે ઉભા રહ્યા હો નવ હાકરે તો પાડાને બાંધ્યો તો ને રંગમોલ માથે જઈને ઓલી કે મને ભાગ દે ને ઓલી કે મને ભાગ દે પણ હવથી જે નાની હતી ને માતાજી એમ કે 35-40 ફૂટ છેટો પાડો હતો ને ત્યાંથી માતાજી ત્યાંથી સટ મારીને તો પાડાને માતાજી જાનબાઈ પી ગઈ હો એ માતાજી તેથી 9 લાખ લોબડિયારી 64 જોગણી માતાજી મારી જોગ માયા ઈ જોગણીને તેથી પાડાનું રુધિર પીવા માતાજીએ બોલાવી હતી હો ઓહો પાછી માતાજી હાંજ પડીને પાછી માતાજી એમ કે પિંગલામાં પોઠી ગયા ને હે પણ પાછો મતલી રાત જામી 12-1 વાગ્યાનો સુમાર થયો માતાજી મહિના પાછા બોલવા બેન આજ ક્યાં જાગી ઓહો સૌથી નાની બેને કીધું કે બેન આજે આપણે ગાયું ચારવા જાય પણ આપણા ભાઈને ભેગો લઈ જાય ઓહો ત્યારે મામડિયા ચારને હાથમાં હીરની દોરી જે ધીરે ધીરે પિંગલા હિચકાવે છે મામડિયા ગઢવીને એમ થયું કે તો મારું મેણું ભાંગવા નથી આવી હે અરે આ તો મારું હુડ કાઢવા આવી લાગે છે અને મામડિયા ચારને જે દી ન્યા વેમ પડ્યો ને હે અને આ તો હાથે બેનું હામટિયો 8મો મેરખ્યો ભાઈ અને મહિલા મંડળ હજી કોક દીક ન્યા દર્શન કરવા જાજો પાંડવ પાડ કહેવાયો પાંડવ પાડ જ્યાં વીર મેરખ્યાને કાળોતરો નાગ કેડો તો પાંડવ પાડ હજી ન્યા મોજૂદ છે અને હાથે બેનું ગાયું ચારતા હતા વીર મેરખ્યાનો કાળોતરો નાગ કેડો હો એ જવો આ માતાજીના ભુવા લોબડી લઈને ધૂણું આવે છે ને એની તાકાત શું છે હે કે શિર માથે માતાજીનો ભેડિયો આવે ત્યારે માતાજી ભુવાને નરમાંથી નારી બનાવે હો કે જ્યારે સૂર્ય જ્યારે ભગવાન ઉગવાની તૈયારી અને વીર મેરખ્યો કાળો કાટ થઈને લીલો કાટ થઈને જ્યારે તળાવને કાંઠે પડ્યો તો ને ત્યારે માતાજી આવડ પીઠાડ અને માં ખોડિયાલ માતાજીએ પોતાની લોબડી કાઢીને રાણા દેના નાથને કીધું એ મોડો ઉગજે દૂર સૂરજ રવિ ભા એ તને આવડ માતાજી પીઠળ માં ખોડિયાલ ની તને
માતાજી આમ કરીને આઈને દીધી ને ત્યારે હાડા તણદી સૂર્ય દેવા દેવને માતાજી આવડ પીઠણ માં ખોડિયાલે નહોતો ઉગવા દીધો. અને મહિલા મંડળ હાતે બેનું માંથી નાની જાનબાઈ પોતાનો એકનો એક લાડીલો ભાઈ એનો જીવ બચાવો માતાજી મરતુક લોકની માલિકો માતાજી અમીર પૂપો લઈને પાછા આવતા હતા ને હે માતાજીના જમણા પગે ખોટ આવીને ત્યાંથી જાનબાઈ માંથી માતાજી નામ ખોડિયાલ પડ્યું. એ માતાજી એ મરતુક લોકમાં અમીર પૂપો લાવી પગ ખોડાનો ત્યાંથી જાનબાઈ માંથી થઈ ખોડિયા. પણ ખોડા એ ખોડેલ કોઈ દી ખોટું બોલે નહીં, ખોટું બોલવા વાળા ખોડેલ કે મને ગમે નહીં. પણ આજ માતાજી સૌપ્રથમ માતાજીએ પેલો પરચો ઠેક ઠેકાણે જ્યાં ગમે ત્યાં જોયા માં ખોડિયાલ માં અનેક જગ્યાએ બેહણા છે હે એમાં સૌ પ્રથમ પેલો માતાજીનો પરચો જો આ મહિલા મંડળે થઈ આ નાગ દેવતાનો માંડવો રોપ્યો છે. ઘણા માતાજીના ભુવા છે. મેં હમણાં થોડીક વાર પહેલા કીધું હતું કે ભલે હડાળ કરજુક છે આપણી હિન્દુની ગાય માતાજી કપાતી હોય અસંખ્ય પાપ બનતું હોય પણ ઘણા એવા માતાજીના ભુવા છે માતાજીની જે બંદગી કરે છે માતાજીની ભક્તિ કરે છે. પણ આ ધરતી માટે ઘણા એવા માતાજીના ભુવા છે જે માના નામ માટે ચરી ખાય એવાય ભુવા છે. હે એ ભુવો હારું કોઈ એવું ઘર હોય અને ભુવા બાપાને કદાચ આમંત્રણ આવે જો કદાચ માની રેણી કેણી હાલતો નેકી ટેકી હાલતો એટલે કદાચ ભુવાને આ દાણા ચોથવાની જરૂર નથી હો હે પણ કદાચ એ મારી ભગવતીનો એકવાર ઓહટો આવ્યો જો ભુવો કદાચ માથે હાથ મેકે તો મેલા કારણ મટાડી નો દે તેથી તો એની કુળની દેવ નહીં બાપ, દેવ નહીં બાપ. એને શ્રદ્ધા છે ને વિશ્વાસ છે પણ માં છે ને તો ભાવનાની ભૂખી છે ને ભુવાને એમ કે બેટા મારી રેણી કેણી મારી ભક્તિ કર મારી બંદગી કર અને કદાચ આખા સમાજની માલિકો એકથી જો ઉજળો કરી ન બતાવું તેથી તો બેટા હું તારી કુળની દેવ નહીં હો. માતાજી અને માં ભેડિયા વાળી કહે કે જા બેટા મારી ભક્તિ કરજે ને મારી બંદગી કરજે. જો ભુવો માતાજીની રેણી કેણી ભક્તિ ને બંદગી કરે ને એટલે માતાજીના ભુવાની પરીક્ષા ગમે ત્યારે કરે જોવા તો દે મારો દીકરો મને ઓળખે છે કે નહીં. આવી ભાવનગરની ધરતી છે અને આતાભાઈ જેનું નામ છે જો મહિલા મંડળ આજ માય દીકરાની પરીક્ષા કરે કેવી કરે. આતાભાઈને પોતાનો નિયમ ભાવનગરથી પોતાનો ઘોડો લઈ અને સિંહોના ડુંગરે માં ખોડિયાલ બેઠી માના દર્શન કરવા જાય. રોજ કાયમીનો નિયમ કદાચ શિયાળો હોય ઉનાળો હોય ચોમાસો હોય બારે મેઘ કદાચ ખાંગા થયા હોય ને માં ખોડિયાલના દર્શન કરવાનું ચૂકે નહીં હો. પણ એક દિના સમયની માલિકો આતાભાઈ માતાજીના દીવબત્તી કરે છે માના ધૂપ કરે છે. ઓહો સમય પસાર થતા સમય કેવી રીતે વયો ગયો કઈ ખબર પડી નહીં. રાતના 2-2:30 વાગ્યાનો સુમાર થઈ ગયો. રાતના 2-2:30 વાગ્યાનો સુમાર છે પણ રોજ પોતાનો નિયમ હતો હાંજના 7 વાગ્યાનું ટાણું થયું એટલે ભાવનગર પોતાનો ઘોડો લઈને પહોંચી જાય. પણ જો માની લીલા કેવી રાતના 2-2:30 વાગ્યાનો સુમાર છે. આતાભાઈ માતાજીના દીવબત્તી ધૂપ ધ્યાન કરી અને ઘોડા માથે પલાણ માંડી ધીરે 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 ઘોડો કાચી કેડી છે ધીરે ધીરે ઘોડો ભાવનગરના રસ્તા માથે જાય છે. પણ મહિલા મંડળ બરાબર એમ કે આતાભાઈ ધીરે 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 ત્યાં ઘોડો લઈને જાય છે. માર્ગની માલિકો કોક દીકરી રોવે છે બચાવો બચાવો. ઓહો આતાભાઈ ને કાને અવાજ થયો ને આતાભાઈ ને એમ થયું કે અત્યારે મારી ગોહિલવાડની ધરતીમાંથી અત્યારે કઈ દુખિયારી દીકરી જ્યાં બચાવો બચાવોના શબ્દો કાને પડ્યા ને રૂવાડે રૂવાડે સમસમ મીડા બેઠા થવા. આતાભાઈ
જે દેશ માટે દીકરી રોતી હતી ત્યાં જઈને પોતાનો ઘોડો ઊભો રાખ્યો અને આતાભાઈજી દ્રશ્ય જોઈને ઓહો છત્રીનો દીકરો હતો અને રામચંદ્રજી ભગવાન જેવો ચારિત્ર શુદ્ધ પુરુષ હતો. પાંચાત પૂરો માણા દીકરીને પકડીને ઉભો તો ને દીકરી બચાવવા હાટું થઈ આમ કરીને આમ વલખા મારે છે. એક આંખની માલિકો સાવણ ને બીજી આંખની માલિકો ભાદરવો. આતાભાઈ થી રેવાનું નહીં ને આતાભાઈ પડકારો કર્યો, ખબરદાર મેકી દે દીકરીને. આતાભાઈએ પડકારો કરેલો, સામે ઉભેલો માણા આતાભાઈ માટે ખીજાણો હો. આતાભાઈ માટે માંડો પથ્થરના ઘા કરવા, પણ આતાભાઈ પાસે પોતાનો ભાલો હતો ને જય માં ખોડિયાનું નામ લઈને ભાલાનો ઘા કર્યો. ઈ માણાને છાતી હોહરો નીકળી ગયો. થોડીક વારમાં તો ઈ માણા આ લોક છોડીને પરલોક વયો ગયો, જીવ વયો ગયો. પણ આ દીકરી રૂપ રૂપના આવતા જેવી 18-20 વર્ષની જેની ઉંમર છે, ધીરે ધીરે હસતી હસતી આતાભાઈ પાસે, વાહ જુવાન વાહ, કોણ છો તું? ત્યારે આતાભાઈએ કીધું, ભાવનગરનો નરેશ. આતાભાઈ મારું નામ. વાહ જુવાન વાહ, આતે અડધી રાતે તે મારે નરાધમના હાથમાંથી બચાવી, મારી આબરૂ બચાવી. હાલ એ જુવાન, મારે તારા ભેરું આવું છે. પણ મહિલા મંડળ, આ તો રામચંદ્રજી ભગવાન જેવો ચારિત્ર શુદ્ધ પુરુષ હતો. 2 ડગલા પાછા હટી ગયો. એ મારી માવડી, જી રસ્તા માટે આવી હતી રસ્તા માટે પાછી વળી જા, મારે ભૂલી છો. આવા શબ્દ બોલમાં ઈ દીકરી એટલું કીધું કે મારે તારા ભેરું આવું છે. આતાભાઈ અવરું ફરી ગયો. અરે તું તો મારી માં છો. આવા શબ્દ બોલમાં આતાભાઈ અવરું ફરી ઉભા છે ને, ત્યાં તો દીકરીએ બોલી, આતા અરે પાછું વળીને તો જો. અને આતાભાઈએ પાછું વળી જોયું ને, ઓહો, ત્યાં તો હાથમાં ત્રિશુલ નહીં, એ મારી ગરદરા વાળી ખોડિયાલ ઉભા હતા. એ માતાજી, એ માં ખોડિયાલ આતાભાઈ ને પ્રસન્ન થયા. માં ખોડિયાલ માતાજીએ કીધું, ખમા. હાથમાં ત્રિશુલ લઈને માં ખોડિયાલ ઉભા હતા ને, ત્યાં તો આતાભાઈ માના પગમાં પડી ગયો, માં માફ કરી દે, માં ક્ષમા કરજો, માં મેં તમને ઓળખા નહીં. ત્યાં તો માં ખોડિયાલ માએ કીધું, બેટા ઉભો થા, તારી ભક્તિ પાકી ગઈ છે. આતા તારી માથે પ્રસન્ન થઈ જો, મારો આતો કદાચ માગે જો એટલા વાના નો કરી દઉં, તેથી તો હું ખોડિયાલ નહીં. માં તારા દયાથી મારા ભાવનગરમાં લીલા લેર છે. તારી અમી નજરું મારા ભાવનગર માથે છે. પણ માતાજી આજે ખરેખર જો મારી માથે પ્રસન્ન થાય તો માતાજી એક જ વચન દ્યો. બોલ બેટ બેલા બોલ. એ માં, હમણાં થોડીક વાર પહેલા તમે એમ કીધું કે મારે તારા ભેરું આવું છે. તો માં તમને તો ખબર છે, રોજ માતાજી તમારી ભક્તિ કરવા, માં તારા દીવાબત્તી કરવા આવું છું. માં તો માં હવે અત્યારે તમે મારા મેલમાં પધારો, ભાવનગર પધારો. ઓહો, માં ખડખડાટ માંડ્યા હસવા. ભલે બેટા હા બધો થઈ જા અને ઘોડે ચડી જા, પણ તારે મારે એક શરત, આતા જ્યાં લગી ભાવનગર નો આવે ત્યાં લગી પાછો વળી જોતો નહીં હો. આતા હાલ હવે મોડું કરીમાં અને ઘોડે ચડી જા. અને જ્યારે આતાભાઈ આગળ વાહે માં ખોડિયાલ, અને ત્યારે ઈ ગરબો હજી માતાજીનો દુહો, ઈ ગરબો સાબિતી પૂરે છે. જો એ તારા રંગીલા શેરમાં નહીં રે રેવું, એવું તો ગરધરાની
ની વસનારી તારો નેણો લાગ્યો માં ખોડિયાલ ધરા રે વારી તો ગણદરે વસનારી માં ખોડિયાર તારો નેણો મને લાગ્યો એમાં માટલ વાડી એ માં